પાટણ ગોઝારિયા નેશનલ હાઈવે પર કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। પાટણથી ગોઝારિયા સુધી 800 કરોડથી વધુના ખર્ચે બની રહેલા ફોરલેન હાઈવેનું કામ પૂર્ણ થાય તે પહેલા જ અનેક જગ્યા પર મસમોટા ખાડા પડી ગયા। રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા અને હવે સ્થાનિકો અને ખુદ સત્તા પક્ષના આગેવાનો પણ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે। ચાણસ્મા તાલુકા સહિત સમગ્ર પંથકમાં લોકોની વર્ષો જૂની માંગ બાદ કેન્દ્ર સરકારે પાટણથી ગોઝારિયા સુધીનો ફોરલેન નેશનલ હાઈવેને મંજૂરી આપી હતી। આ પ્રોજેક્ટની સમયમર્યાદા 30 એપ્રિલ 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ, છતાં હજી સુધી રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। આ દરમિયાન પાટણથી લણવા સુધીના અંદાજે 30 કિલોમીટરના માર્ગ પર અડધા કિલોમીટર સુધી મસમોટા ખાડા પડી ગયા છે। આરોપ છે કે હજુ રોડ સરકારને સોંપાયો નથી અને સરકારને રોડ સોંપાય તે પહેલા જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। પાટણથી ગોઝારિયા સુધીનો જે નેશનલ હાઈવે છે તેને 800 કરોડથી વધુનું ટેન્ડરિંગ કરીને તો આજથી 2023માં બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। તો આપ રોડના દ્રશ્યો જોઈ રહ્યા છો, હજી પણ આ જે નેશનલ હાઈવેનું છે તે કામગીરી શરૂ છે અને 2025ના અંદર આ રોડ પૂરો કરી દેવાનું ટેન્ડરિંગમાં ઉલ્લેખ હતો અને કામ ઘણી પૂરી થવાની, પરંતુ હજી સુધી આ નેશનલ હાઈવે પર કામગીરી શરૂ છે। પરંતુ હજી સુધી આ નેશનલ હાઈવે પર જે રોડ બનવાની કામગીરી છે, સાથે બીજી તરફ જે રોડ છે તે રોડ તૂટવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। એટલે આપ જોઈ શકો છો મોટા પ્રમાણના અંદર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। આ રોડની જો વાત કરવામાં આવે તો ચાણસમાંથી ધીણોજ જતો આ હાઈવે છે ને તે નેશનલ હાઈવેનું કામગીરી શરૂ છે, પરંતુ અત્યારથી જ આ રોડ પર ઠેર ઠેર જગ્યાએ ખાડા પડ્યા છે અને ઠેર ઠેર જગ્યા પર ઠીકડા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। કહી શકાય કે જે નેશનલ હાઈવેના ઓથોરિટી અધિકારીઓની પણ એક જવાબદારી હોય છે કે જે કામગીરી થતી હોય છે તેની ચકાસણી કરવાની, પરંતુ હાલ તો જોઈ શકાય છે કોઈ પણ જાતની અધિકારીઓ તેમના ચેમ્બર છોડીને કોઈ પણ જાતની ચકાસણી ના કરવાના કારણે આ કોન્ટ્રાક્ટરો તેમજ આ રોડનું જે કામગીરી કરી રહી એજન્સીઓ છે તે બેફામ રીતે ભ્રષ્ટાચાર કરતી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। હજી આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો ના હોવા છતાં પણ આ રોડ ઉપર છે તે મોટા મોટા ખાડા પડ્યા છે અને તે ડામર છે તે ડામર નીકળી આવે છે। આપણે હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। આ રોડ ઉપર અત્યાર સુધી 5 થી 6 જગ્યા સુધી બેરીકેડ મૂકીને ફરીથી રોડની જે કામગીરી છે તે કરવાની શરૂ કરવામાં આવે છે। દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે તમામે તમામ છે તે ડામર નીકળી છે। એટલે કહી શકાય કે આગામી સમયના અંદર ચોમાસું પણ આવી રહ્યું છે અને ચોમાસાના અંદર પણ એ જોવાનું રહેશે કે આ રોડની ગુણવત્તા કેવી રહે છે, પરંતુ હાલ તો કહી શકાય કે આ તમામે તમામ જે રોડ છે તેના રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે। એક બાજુ રોડ બેસી ગયો છે, સાથે કહી શકાય કે આ ખાડા પડવાના કારણે સ્થાનિક લોકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે, પણ પરંતુ કહી શકાય કે જે નેશનલ હાઈવે દ્વારા જે 800 કરોડનો જે પ્રોજેક્ટ આપવામાં આવે છે તે પ્રોજેક્ટના અંદર મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું હાલ તો જોવાઈ રહ્યું છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ શું છે? વિનયસિંહ ઝાલા। વિનયસિંહ, આ રોડ ક્યાંથી ક્યાં સુધીનો બની રહ્યો છે અને કેવી પરિસ્થિતિ છે? વર્ષોથી આ વિસ્તારની માગણી હતી કે અહીંયા મહેસાણાથી પાટણ સુધીનો રોડ ફોરવે થાય, કેમ કે ચાણસમાંથી રાધનપુર સુધીનો રોડ એકદમ બેસ્ટ હતો। એટલે વર્ષોની માગણી સરકારે સ્વીકારી અને આ રોડ મંજૂર કર્યો। રોડ મંજૂર કર્યા પછી ટેન્ડરની પ્રક્રિયાને એ બધું થયું અને એમાં એનો ટાઈમ પિરિયડ હતો કે 2025 સુધીમાં આ રોડ પૂરો કરીને આપી દેવાનું। આ રોડ ખૂબ જરૂરિયાતવાળો રોડ છે, ખૂબ ટ્રાફિકવાળો રોડ છે। અહીંયાથી મહેસાણાથી છેક કંડલા સુધી અહીંયા વાહન વ્યવહાર થાય, અહીંયાથી પાટણથી બનાસકાંઠાનો પણ વાહન વ્યવહાર થાય, અહીંથી બેચરાજી બાજુ પણ વ્યવહાર થાય છે। એટલે આ રોડ બધાની અપેક્ષા હતી કે ટાઈમ પિરિયડમાં પૂરો થશે, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડમાં કોઈ પણ રીતે અવરોધરૂપ થઈ અને કોન્ટ્રાક્ટર રોડ પૂરો કરી શક્યો નથી। 1 વર્ષ એના ઉપર પણ થયું ને હજુ સુધી વર્ષ સુધી થશે કે નહીં એ પણ સવાલો છે। અને રોડ બનાવે એ પણ બનાવવામાં પણ ક્યાંક ગેરરીતિ કરી હોય ને ક્યાંક એમને ઓછું મટીરિયલ કે ગમે તે જે વિષય કર્યો હોય, પણ રોડ જેવો જોઈએ એવો રોડ થયો નથી એવું બધાને પ્રથમ નજરે દેખાય છે। અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે, વરસાદ આવશે, વરસાદ આવવામાં પણ અત્યારે તમે જો ડાયવર્ઝન આપે છે તો આગળ બોર્ડ પણ માર્યા નથી ડાયવર્ઝનનો, અને રાત્રે અહીંયા હું નીકળતો હતો ત્યારે મને પોતાને તકલીફ થઈ હતી, મારે સાઈડમાં ગાડી લઈને ઊભું કરી દેવું છે, કેમ કે આગળ પણ એક એક્સિડન્ટ થયો હતો। એટલે નાના નાના સોકડા રસ્તા અને ખૂબ ટ્રાફિક એના કારણે અહીંયા ખૂબ રોડમાં લોકોને તકલીફ પડે છે। એટલે સરકારને પણ મારી વિનંતી છે કે આ રોડમાં યોગ્ય રીતે કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની થાય કાર્યવાહી, અને કોન્ટ્રાક્ટરને જે કહેવાનું થાય તે સરકાર વતીથી પણ કહેવું જોઈએ। જે પણ કામ થયું છે એમાં હું એવું કહી શકું કે પાટણથી મહેસાણા સુધીમાં જ ઓછામાં ઓછા 1000થી પણ વધારે હજી પણ સરકારને રોડ સોંપાયો ન હોય એ દરમિયાન થીગડા મારવા પડ્યા છે। એ પણ થીગડા એકવાર મારી દીધા પછી ફરીથી અને થીગડા મારવાનો વારો આવે છે। વારંવાર એ થીગડા પણ ઉખડી જાય છે અને એકદમ છેલ્લી કક્ષાનું કામ
આ થયું છે. રોડ બિલકુલ ભંગાર બનાવ્યો અને રોડની અમારી માગણી સારો બને એવો. રોજ એક્સિડન્ટ હોય અને રોજ સવારે રોડ તૂટે અને સોજે શોધવા આવે અને વરસાદ થશે પછી શું પોઝિશન. જો આટલી કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકાર આટલા બધા પૈસા આપતા હોય તો કોન્ટ્રાક્ટરને સારો રોડ બનાવવો જોઈએ. તો ભાજપ સરકાર કેમ વિકાસ આના માટે તો વિકાસ કરે પણ વિકાસનો મતલબ નથી રહેતો. એટલે તમે આ જે કોન્ટ્રાક્ટર હોય એને પકડી અને આ રોડ સારો બને એવી અમારી માગણી હોય. પણ આ રોડ જે દિવસથી બન્યો એ દિવસથી જ અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થતો હોય અને કોન્ટ્રાક્ટરો કોઈ ધ્યાન આપતા નથી અને અધિકારીઓ પણ આ રોડમાં કોઈ ધ્યાન આપતા નથી. કોઈ જોવા પણ અહીંયા આવતું નથી. ઘણા વચ્ચે રોડ બન્યો એ દિવસના જ એમને ખાડા પાડેલા છે. રોડ બને છે, તૂટે છે, રિપેર કરે જાય છે. અહીંયા અમારે ધીણોજ ગામને જોડતો જે રેલવેપુરા અને ધીણોજ ગામને જે જોડતો વચ્ચેનો રસ્તો છે એ ગેપ મૂકતો નથી. એને જે ઓવરબ્રિજ બનાવ્યો પણ સાઈડમાં બનાવ્યો, કોઈ મતલબ વગરનો એમને ઓવરબ્રિજ બનાવ્યો છે. આ રોડ રહ્યો ને એ મહેસાણાથી ચોસમાં પાટણ સુધી બને હાલ બરાબર અને તૂટી જ ગયો, બોગસ રોડ જ છે બરાબર. અને ભવિષ્ય લગભગ 2 વર્ષથી બને હવે કોઈ રોડનું ઠેકો નહીં અને 8 થી 10 તો એક્સિડન્ટ થયો.